હેલો એવરીબડી, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા માટે વાત કરવાના છીએ કે ખાસ બીકોમ સેમિસ્ટર 1 જે આવનારી એક્ઝામ છે તેના માટે આઈએમપી સમ કયા છે. અને વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે બિઝનેસ અકાઉન્ટિંગમાં આપણે એક સિરીઝ ચાલુ કરી છે, યુનિટ 2. તો ખાસ યાદ રાખજો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે હાયર પરચેસ સિસ્ટમ. જે તમને બાય ફ્યુચર બેંકમાં જોબ કરવી હોય તો તમને બહુ ઉપયોગી બનશે. અને આ ટાઈપની ગણતરી તમને આવડવી જ જોઈએ સ્ટુડન્ટ્સ, કારણ કે આપણે કોમર્સ ફેકલ્ટી હોય છે અને આપણે જે કોમર્સ ફેકલ્ટી સાથે આપણે જે લેક્ચર અટેન્ડ કરીએ છીએ એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના વિડીયો તમને માત્ર ને માત્ર એક જ ચેનલ પર જોવા મળશે, ઓનલી ફોર શ્રી ગણેશ ક્લાસીસ. અને હા વિદ્યાર્થી મિત્રોને ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમને એક સાથે સમજૂતી કરવામાં આવે છે. અને હા, હાઈ પ્રીમિયમ નોટ્સ હોય છે એટલા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ નજીક આવે છે પણ નોટ ક્યાંથી વાંચવી કંઈ સમજાતું ન હોય. અકાઉન્ટમાં શું કરવું શું ન કરવું તેના માટે આપણે ઘણા બધા ક્વેશ્ચન હોય છે. અને ડોન્ટ વરી સ્ટુડન્ટ્સ, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ નોટ્સ પીડીએફ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે પ્રીમિયમ પીડીએફ છે એમાં સિમ્પલ લેંગ્વેજ હોય છે અને સાથે આઈએમપી સમ વિથ આન્સર તમને આપીએ છીએ. માત્ર તમને સમ નથી આપતા, આઈએમપી સમની સાથે આપણે ગણતરી આપીએ છીએ, વિડીયો લેક્ચર પ્રોવાઈડ કરીએ છીએ અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ નોટ્સ તમે પરચેસ કર્યા પછી તમે છે ખુશખુશાલ થઈ જવાના છો, કારણ કે આ ટાઈપના દાખલા છે એ કોઈ તમને ગણાવતો ન હોય, અને ગણાવતું હોય તો તમને મેથડ ન સમજાતી હોય એવું પણ બની શકે છે. તો આપણી પાસે જે આઈએમપી સમ હશે એ ટાઈપના ગણતરી પણ તમને મજા આવશે અને સાથે સાથે તમને સમજાઈ પણ જશે. તો વિદ્યાર્થી મિત્રો, રાશિની જોવો છો, જે લોકો એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં છે તે લોકોને રાહ ન જોવાની હોય, ફટાફટ આ ટાઈપના વિડીયો છે એ તમે લેક્ચર અટેન્ડ કરવા માગતા હોય તો આપણે જે શ્રી ગણેશ ક્લાસીસ નામની અથવા તો એસજીસી નામની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે. હવે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક છે એ તમે ડાઉનલોડ કરી લો જલ્દીથી, અને ત્યાંથી તમે છે આ ટાઈપની પીડીએફ છે એ ખરીદી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, કોઈ એટલો બધો ચાર્જે નથી આ પીડીએફ ખરીદવાનો, ટોટલ 51 રૂપીસ છે. અને હા, આખું યુનિટ આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું યુનિટ તમને આવી જશે કે બંને અકાઉન્ટની પ્રાઇસ છે એ આપણે એટલી નોર્મલ રાખેલી છે અને એમાં પણ બિગ ડિફરન્સ હશે અને સાથે સાથે એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી રહેશે. તો રાશિની જોવો છો, ફટાફટ તમે આ જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો અને ત્યાંથી તમને આ બધી નોટ્સ છે એ મળી જશે. અને જેથી કરીને તમને સારા માર્ક આવશે અને તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો અને તમારો સ્કોર છે એ હાઈ થશે. અને સાથે સાથે તમને આ પ્રીમિયમ નોટ્સ છે એ તમને ખૂબ જ યુઝફુલ થશે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે શરૂઆત કરી. તમારું જે અત્યારે પાર્ટ 2 છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને ખૂબ જ શોર્ટ દાખલો છે, માત્ર આપણે વ્યાજ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરી દાખલાની. તો એ પહેલાં તમને સમજાવી દઉં, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા આવેલા છો, તમને નથી ખબર તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે. અને સાથે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય છે એને પણ વિડીયો શેર કરો, અચૂકને અચૂક તમે શેર કરો, 2-3 વિદ્યાર્થી મિત્રોને શેર કરો, જેથી કરીને એ પણ પાસ થઈ જશે. અને હા, એની પણ તમને છે બેનિફિટ મળશે, કારણ કે કોકનું આપણે સારું કરશું તો આપણું ઓટોમેટિક સારું થવાનું છે. અને વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે યુનિટ ચાલી રહ્યું છે હાયર પરચેસ સિસ્ટમ, હવે એમાં કયા પ્રકારના સમ પૂછાશે. તો આપણે પાર્ટ 1 ઓલરેડી અપલોડ કરેલો છે, જો તમારો જોવાનો બાકી હોય તો ફટાફટ તમે જોઈ લેજો. અને સાથે હવે આપણે પાર્ટ 2ની વાત કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે ક્વેશ્ચન 2 છે એટલે કે પાર્ટ 2 છે મિસ કિસા. હવે મિસ કિસા છે એ પરચેસ કરે છે અ મશીનની. હવે આ કિસા નામની કોઈ ગર્લ્સ હોય છે, એ શું કરે છે, ક્રિસા પણ હોઈ શકે છે પરંતુ આપણે અહીં કિસા નામ રાખેલું છે. તો એ શું કરે છે કે પરચેસ કરે છે. હવે 9,72,000 ઓન ધ હાયર પરચેસ મેથડ 9th સપ્ટેમ્બર 2019. અને હા, હવે એ શું કરે છે, 9 તારીખે એટલે 9મા મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિનો હોય છે એમાં ખરીદી કરે છે 9,72,000ની. પરંતુ 81,000 રૂપીસ વોઝ પેઇડ એટ ધ ટાઈમ ઓફ ધ સાઇનિંગ ધ એગ્રીમેન્ટ. એટલે કે જો કોન્ટ્રાક્ટ કરે છે, હવે આપણે સાઇનિંગ લખ્યું છે, સાઇન લખો તોય ચાલે ને કોન્ટ્રાક્ટ લખો તોય ચાલે છે, એગ્રીમેન્ટ આપે છે. તો એગ્રીમેન્ટમાં શું કરે છે તો કે ધ રિમેનિંગ અમાઉન્ટ વોઝ પેડ ધ 3 ઇક્વલ, એટલે કે 3 હપ્તા કરે છે. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા તમે નોટ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમને શું કીધું છે એ કે ભાઈ 3
ઇક્વલ 6 મંથ ઇન્સ્ટોલમેન્ટ, એટલે કે 3 હપ્તા છે એ કટકા કરે છે, 6 મહિને એ ચૂકવશે. અને હા, હવે શું કરે છે, એના ઉપર ઇન્ટરેસ્ટ કેટલો દેવાનો છે, 9% આપણે દેવાનું છે. ખૂબ જ સરળ દાખલો છે. અને સોલ્વ ધ કેલ્ક્યુલેશન ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇચ ઇન્સ્ટોલમેન્ટ. હવે અહીંયા આપણે માત્ર ને માત્ર છે ને ઇન્ટરેસ્ટવાળું કેલ્ક્યુલેશન છે એ બતાવવાનું છે કે કેટલું વ્યાજ ચૂકવશે. તો આપણે વ્યાજ શોધવાનું છે. અને ગુજરાતી મીડિયમમાં છે એ કે કુમારી કિસ્સાએ 9/9/2019 રોજ 9,72,000ની રોકડ કિંમતનું એક યંત્ર ભાડા ખરીદી પદ્ધતિમાંથી ખરીદે છે. કરાર કરતી વખતે 81,000 રૂપિયા અને બાકીની 3 રકમ છે એ સરખી 6 માસિક હપ્તે ચૂકવે છે, દર 6 મહિને ચૂકવે છે. તો આપણે કોઈ તારીખ બારીખ લખવાનું નથી અને એ નો લખો તોય ચાલે. 9% વ્યાજ છે એ આપણે સહિત ચૂકવવાનું છે. તો અને હા, આપણે વ્યાજની જ ગણતરી કરવાની છે, જ્યાં ચોખ્ખો લખેલો છે. તો સિમ્પલ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એકવાર પહેલાં સમજી લેજો, પછી તમે ગણતરી કરજો, આરામથી તમને દાખલો આવડી જશે. લેટ્સ ગો સ્ટાર્ટ. હવે આપણે શરૂઆત કરી દાખલાની. હવે જો સૌપ્રથમ તમારે આ પ્રકારનું સ્ટેટમેન્ટ બનાવવાનું છે, હપ્તા વખતે સમાયેલ વ્યાજની ગણતરી દર્શાવતું પત્રક. જો અહીં આપણે વ્યાજ કેટલું થાય ને એ શું બતાવવાનું છે. અને અંગ્રેજીમાં લખ્યું છે અ શીટ શોવિંગ ધ કેલ્ક્યુલેશન ઓફ ધ ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડેડ ઇન ધ સ્ટેટમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આખા પેજમાં પહેલાં ડ્રો કરી લેવાનું છે. અને હા, આખું પેજ નહીં જોઈએ, તમારે અડધું પેજ જ જોશે, કારણ કે મારે અંગ્રેજી લેંગ્વેજ સાથે છે એટલા માટે. તો જો તમે પહેલાં નંબર 1માં પર્ટિક્યુલર લખી નાખો, નંબર 2માં કુલ ચૂકવેલ રકમ લખી નાખો, એટલે કે ટોટલ પેડ અમાઉન્ટ લખી નાખો. પછી હપ્તામાં રોકડ એને નંબર 3 આપી દો, એટલે કે કેશ ઇન ઇન્સ્ટોલમેન્ટ થશે. અને હપ્તામાં વ્યાજ તમે કેટલું હપ્તો ભરો છો એના ઉપર કેટલું વ્યાજ લાગે છે એ નંબર 4 આવશે. હવે એને કહેવાશે ઇન્સ્ટોલમેન્ટ ઓન ધ શું કહેવાશે, ઇન્ટરેસ્ટ. અને ત્યાર પછી કુલ હપ્તો કઈ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? તો જો અહીં લખ્યું છે પાંચમું સ્ટેપ છે એ કઈ રીતે મળે, તો કે 3 અને 4, એટલે કે આ 3 નંબર છે, આ 4 નંબર છે, આ બેનો સરવાળો કરવાનો છે, એટલે કુલ હપ્તા રકમ મળશે. એટલે કે વ્યાજ અને તમે કેટલી રોકડ ચૂકવો છો એ બંને વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. હવે સૌપ્રથમ આપણે રકમની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા તમારી રકમ છે કે તમે ખરીદી કરો છો ત્યારે મશીનની ખરીદી કેટલી છે, તો કે 9,72,000 છે. અને અહીંયા તમને ગુજરાતીમાં પણ આપેલું છે, સેમ રકમ જ છે. ચલો, તો આપણે શરૂઆતની બાકી લખશું. તો પહેલાં નંબર 1, અહીંયા જો નંબર આપેલા છે, તમને નંબર એટલા આપેલા છે ઇઝી પડે એટલે શરૂઆતની કરાર કિંમત છે, એટલે કે ઓપનિંગ કોન્ટ્રાક્ટ વેલ્યુ. હવે કોન્ટ્રાક્ટ વેલ્યુ કેટલી છે, તો આપણે 9 લાખ રૂપિયાનું 9,72,000નું શું કરીએ છીએ, ખરીદી કરીએ છીએ. હવે શરૂઆતમાં આપણે કંઈક રોકડ તો દેવી પડે ને, કારણ કે એમને તો કોઈ આપણને મશીન આપશે નહીં. પરંતુ આપણે જો કેટલા રૂપિયા રકમ આપી છે, કરાર કરતી વખતે કેટલા રૂપિયા આપી છે, તો કે 81,000 આપી છે. ચલો અંગ્રેજીમાં બતાવી દઉં. હવે અંગ્રેજીમાં જો અહીં લખેલું જ છે ભાઈ કે ભાઈ એ લોકો શું કરે છે, 81,000 રૂપીસ છે એ પેડ કરે છે. અને હા, એ સાઇનિંગ એગ્રીમેન્ટ માટે, એટલે કે કોન્ટ્રાક્ટ કરો છે ત્યારે મશીન ખરીદશે એટલે શરૂઆતમાં અમુક પૈસા આપણે દેવા પડશે. એટલે વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો, આ જે 9,72,000 છે ને એમાંથી તમારે કેટલા દેવાના છે, 81,000 દેવાના છે. તો બાકીનું માઇનસ કરી નખાય સ્ટુડન્ટ્સ. ચલો ગણતરી કરી નાખો વિદ્યાર્થી મિત્રો. 9,72,000 માઇનસ કેટલા કરવાના છે, 81,000. ચલો આઈ હોપ કે તમે બાદબાકી કરી નાખી લેશે. ચલો, તો બાદબાકીની રકમ છે એ તમે બોલી શકો છો વિદ્યાર્થી મિત્રો, અથવા તો તમે લખી શકો છો. તો એ કેટલા આવશે, 8,91,000 રૂપીસ. હવે આના આપણે છે ને શું કરવાના છે, 3 કટકા કરવાના છે. જો અહીં લખ્યું છે 3 ઇક્વલ એટલે ડિવાઇડેડ બાય 3 કરી નાખો. ચલો, આ જે મળેલા છે રકમ એ વિદ્યાર્થી મિત્રો 8,91,000ના 3 ભાગ કરી નાખો. તો આના 3 ભાગ કરશો તો કેટલા આવશે, 2,97,000, એટલે કે 2,97,000 આવશે. હવે તમને એમ થાય સર આ રકમ મારે કેમ યાદ રાખવી, કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, વર્કિંગ નોટ છે બતાવી દઉં છું. ચલો સ્ટુડન્ટ્સ, તમે કોઈ જાતનું ફિકર રહેજો, તમને બધું પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અહીંથી તમને બધી વસ્તુ મળી જશે. જો પહેલાં 9,72,000 હતા તો એ આપણી ઓપનિંગ હતી, પછી 81,000 રૂપિયા આપણે ચૂકવ્યા હતા તો એ આપણી ગયા હતા. પછી જે આ રકમ મળે છે 8,91,000 એના ભાગ્યા કેટલા કરવાના, 3 ઇન્સ્ટોલમેન્ટ 3 કટકા કરવાના છે. અને આપણે દર પહેલો હપ્તો કેટલાનો છે, 2,97,000નો. બીજો હપ્તો સેમ જ છે 2,97,000. ત્રીજો હપ્તો કેટલો છે, 2,97,000. એટલે કે જો લખેલું છે દરેક હપ્તામાં સમાયેલ રોકડ. ચલો આઈ હોપ કે આ ગણતરી તમને ખબર પડી ગઈ હશે. હવે ગણતરી ક્યાં કામમાં આવશે હું તમને સમજાવું છું. તો જો નંબર 1, નંબર 2 આપણે રોકડા જે ચૂકવ્યા હતા એ બાદબાકી કરવાની છે. તો પહેલી વાર આપણે રોકડ ચૂકવી તો કોઈથી વ્યાજ ચૂકવાય નહીં, એટલે વ્યાજ ન હોય. તો અહીંયા ડાયરેક્ટ 81,000 છે બેઠે બેઠા લખી નાખવાના છે, કારણ કે 3 + 4 તો 3 આપણી પાસે છે. 4 નંબર આપણે વ્યાજ શરૂઆતમાં કોઈથી ચૂકવવાનું હોતું નથી. હવે આપણે વ્યાજની ગણતરી કરશું.
તો હવે આપણે વ્યાજ કેના ઉપર લાગશે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, તો તમારી જે રકમ છે ને એ તો શરૂઆતની રકમ ઉપર નહીં લાગે. હવે તમારે ખરેખર આ રકમ ઉપર વ્યાજ ગણવાનું છે. 8,91,000 અને એ કઈ રીતે મળ્યા છે? જો એ લખ્યું છે 3 બરાબર 1 માઇનસ 2. 1 માઇનસ 2 એટલે શું? 9,72,000 માંથી તમે 81,000 માઇનસ કરજો એટલે તમને શું મળશે? 8,91,000. હવે એ તમારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. તો આપણો પહેલો ઇન્સ્ટોલમેન્ટ કેટલો છે? 2,97,000. તો સ્ટુડન્ટ્સ આ તમને બતાવી દઉં. જો તમે જોઈ શકો છો 2,97,000 ક્યાંથી આવ્યા છે એ. ચલો આ તમે જોઈ શકો છો 2,97,000. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. અને હવે દર વખતે આપણે 3 કટકા કરવાના છે. 2,97,001, 2,97,002 એટલે બીજો ઇન્સ્ટોલમેન્ટ, અને ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ એ સેમ જ રહેશે. ચલો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ છે સ્ટુડન્ટ્સ. હવે આપણે વાત કરી સ્ટુડન્ટ્સ, તો અહીંયા આપણે વાત કરવાના છીએ તો કે પહેલાં રકમ બતાવી દઉં શરૂઆતથી. ચલો હવે બધાને પ્રોપર દેખાતું હશે. તો જો આ જે 9,72,000 છે એમાંથી હપ્તો આપણે કરી દઈ, એટલે પેલી જે રોકડા આપણે દેશું એ કેશમાં. ત્યાર પછી શું કરવાનું છે? આ જે રકમ મળી છે કઈ રીતે મળી? પહેલું માઇનસ બીજું, એટલે કે 9,72,000માંથી 81,000 માઇનસ કરો એટલે 8,91,000 મળશે. હવે એના ઉપર આપણે પહેલો ઇન્સ્ટોલમેન્ટ કેટલો છે? 2,97,000. તો વિદ્યાર્થી મિત્રો હવે એ રકમ છે એ બાજુમાં લખી નાખવાની છે. આ હપ્તો છે. હવે આપણે વ્યાજ શોધવાનું છે. તો વ્યાજ છે ને આપણે આના ઉપર શોધવાનું. ચલો આના 9% કરી નાખો. 8,91,000ના 9% કરો એટલે 80,190 આવશે. ચલો આઈ હોપ કે આ તમને ખબર પડી ગયું હશે. ચલો અહીંયા સિમ્પલ તમને ગણતરી બતાવી છે. હવે આ બે રકમ છે એનો સરવાળો કરવાનો છે. તો કે 2,97,000 વત્તા 80,190. ચલો આનો સરવાળો કરશો એટલે કેટલા આવશે? 3,77,190. ચલો અહીંયા ઉપર તમને જો નંબર આપેલા છે 3, એ શું છે? હપ્તો છે. અને ચોથામાં શું છે? વ્યાજ છે. અને હપ્તો અને વ્યાજ છે એ તમારે 5 નંબરમાં બતાવવાનું છે, ત્રીજું વત્તા ચોથું. ચલો આ પહેલી ગણતરી તમને બધાને આવડી ગઈ હશે. તો હવે આગળ વાત કરી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે શું છે? આ જે રકમ હતી એમાંથી આ 2,97,000 બાદ કરવાના છે એટલે તમને જો 5 નંબર મળી જશે. તો હવે તમને સીધું ખબર છે 5,94,000 મળ્યા. 5,94,000 મળ્યા એમાં હપ્તો કેટલાનો છે? તો હપ્તો તો સેમ જ છે 2,97,000. આ બીજો હપ્તો છે એવો આપણે લખી નાખ્યો છે. તો હવે તમારે વ્યાજ કેના ઉપર ચૂકવવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો વ્યાજ છે ને આના ઉપર ચૂકવવાનું છે 5,94,000. તો જો અહીંયા કર્યા છે 5,94,000ના કેટલા ટકા કર્યા? 9%. ચલો આ જે રકમ હતા એના 9% કરી નાખ્યા છે. હવે આ બેનો શું કરવાનો છે? સરવાળો. કોનો કોનો? 2,97,000 વત્તા 53,460. ચલો એટલે કુલ તમે કેટલી રકમ ચૂકવો છો? 3,50,460. ચલો ગણતરીમાં કાંઈ નથી. હવે આપણે નેક્સ્ટ ચૂકવવાની બાકી. તો 5,94,000 છે એમાંથી તમે આ છઠ્ઠું સ્ટેપ બાદ કરો એટલે 7મું સ્ટેપ મળી જશે. અને લખ્યું જ છે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મળે? 5 - 7 એટલે કે આ અને આ બાદ બાકી કરવાની છે. હવે આના ઉપર હવે છેલ્લો તો કે ત્રીજો હપ્તો કેટલાનો આવશે? 2,97,000. જો રકમ સરભર થઈ ગઈ છે. હવે રકમ કેવી થઈ ગઈ? સરભર. હવે કોઈ આગળ રકમ આવશે નહીં. પરંતુ આ જે રકમ છે હવે આ જે રકમ છે એ બારે લખી નાખવાની છે 2,97,000. હવે 2,97,000 છે એના ઉપર 9% કરો. ચલો 9% કરો એટલે કેટલા મળે? 26,730. પછી આ બેનો શું કરવાનો? સરવાળો. એટલે તમે કુલ રકમ મળી જશે. તો કુલ રકમ કેટલી મળી જાય છે? 3,23,730. અને ત્યાર પછી હવે તમારે ઊભો સરવાળો કરવાનો છે. તો ઊભો એટલે કેવું? તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તમે કેલ્સીમાં લખી નાખો 81,000. જો પહેલાં તમારે 81,000 લખવાના છે. 2,97,000. ચલો આ બેનો સરવાળો કરતા જજો વિદ્યાર્થી મિત્રો. 81,000 છે અને 2,97,000. પછી આ કેટલામાં હતો? પ્રથમ હપ્તો. પછી હવે આપણે પ્રથમ હપ્તો લઈ લીધો. હવે બીજો હપ્તો લઈ લઈએ. તો બીજો હપ્તો કેટલો છે? તો કે 2,97,000. ચલો નેક્સ્ટ એના પછી શું છે? આગળ વાત કરી તો હજી આપણી પાસે કેટલા છે? ત્રીજો હપ્તો. તો ત્રીજો હપ્તો કેટલો છે? 2,97,000. ચલો સરવાળો કેટલો આવે છે? 9,72,000. અને એ 9,72,000 ઓલરેડી આપણને શરૂઆતમાં આપ્યા હતા. કયા? આ જે 9,72,000 હજી આપણને આપેલા છે એ. ચલો હવે આપણે સેમ એવી રીતે આ જે 4 નંબર છે હપ્તામાં વ્યાજ. ચલો વ્યાજનો સરવાળો કરો. તો વ્યાજ કેટલું છે? તો કે 80,190. ચલો પછી કેટલા છે? બીજા હપ્તામાં વ્યાજ કેટલું છે? 53,460. પછી 26,730. ચલો એટલે આપણે કુલ વ્યાજ કેટલું ચૂકવીએ છીએ? 1,60,380. હવે આ જે 1,60,380 છે એમાં તમારે આ ઉમેરવાના છે. તો કેટલા ઉમેરવાના છે? તો કે 9,72,000.
ચલો આ બેનો સરવાળો કરો એટલે છેલ્લે જે આ સરવાળો છે એ સેમ આવવો જોઈએ, 11,32,380. ચલો હવે આ 11,32,033 છે એટલે કે આ તમારે સરવાળો કરવાનો કેનો, તો કે 5 નંબરો એનો ઊભો સરવાળો કરતા જજો. એટલે કે 81,000 પછી તમારે કેટલા કરવાના છે, તો કે 3,77,190. ત્યાર પછી કેટલા કરવાના છે, 3,75,460 અને 3,23,730. એટલે તમારો જવાબ છે એ ટોટલ 11,32,380 બંને તરફથી આવવો જોઈએ. બંને તરફથી આવશે તો દાખલો સાચો છે અને આ ટાઈપનું આપણે હપ્તો અને વ્યાજ બંને શોધેલું છે. બીજું કાંઈ આમાં કર્યું નથી કે આપણે કેટલું વ્યાજ ચૂકવીએ છીએ, તો વ્યાજ છે એ માત્ર 1,60,380 ચૂકવીએ છીએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ ઓલરેડી પૂરો થાય છે અને હવે આવી રીતે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળતા રહીશું. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ 2 વ્યક્તિઓને શેર કરવાનું ખાસ ન ભૂલતા. તમારા જેવા વિદ્યાર્થી મિત્રો કોઈ હોય છે એક્સટર્નલ અથવા રેગ્યુલર, તેને પણ આ ટાઈપના બેનિફિટ મળશે જે આપણે માત્ર ને માત્ર એસસીસી ચેનલ પર જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.